Hello friends, today we will learn Thermal Engineering 1, Unit number 4, Condenser and Cooling Tower. Today's our topic is Surface Condensers. So આપણે અગાઉના લેક્ચરમાં કન્ડેન્સરની ડેફિનેશન, કન્ડેન્સરના પ્રકારો, કન્ડેન્સરના મુખ્ય કાર્ય, ગૌણ કાર્યો, કન્ડેન્સરના પ્રકારોમાં મુખ્ય પ્રકાર આપણે જેટ કન્ડેન્સર ઓલરેડી આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા. તો હવે આપણે તેનો બીજો મુખ્ય પ્રકાર જોઈએ, સરફેસ કન્ડેન્સર્સ. ઇન સરફેસ કન્ડેન્સર ધ એક્ઝોસ્ટ સ્ટીમ and cooling water do not come in physical contact. Rather, they are separated by heat transfer wall. Hence, condensate remains pure and can be reused. It is the advantage of surface condenser. આ પ્રકારના કન્ડેન્સરમાં નિષ્કાશ સ્ટીમ એટલે કે એક્ઝોસ્ટ સ્ટીમ અને કુલિંગ વોટર એકબીજાના સિદ્ધા સંપર્કમાં આવતા નથી. કુલિંગ પાણી પાઇપમાંથી પસાર થાય છે અને સ્ટીમ પાઇપોની બહારની સપાટીની આજુબાજુની ખુલ્લી જગ્યામાં ફરે છે. સ્ટીમમાં રહેલી ગરમી ટ્યુબની ધાતુને ક્રોસ કરી કુલિંગ વોટરને મળે છે. સ્ટીમની જે હીટ છે તે ટ્યુબની મેટલને ક્રોસ કરી અને કુલિંગ વોટરને મળે છે અને તે રીતે હીટ ટ્રાન્સફર દ્વારા હીટનું સ્થળાંતર થાય છે. જ્યાં શુદ્ધ કુલિંગ વોટર પૂરતા પ્રમાણમાં મળતું ન હોય અને શરૂઆતના ખર્ચનું મહત્ત્વ વધુ ન હોય ત્યાં આ પ્રકારના કન્ડેન્સર વાપરવાથી બોઇલર માટે આદર્શ ફીડ વોટર મળી રહે છે. આ ફીડ વોટરનો મુખ્ય પર્પઝ છે એ શુદ્ધ ડિસ્ટિલ્ડ સ્ટીમનું કન્ડેન્સેશન થઈ અને કન્ડેન્સેટ છે પ્યોર ડિસ્ટિલ્ડ વોટર મળે તે છે અને બોઇલર માટે એ આઈડિયલ કન્ડેન્સર કહેવાય. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો એક સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર છે એ દર્શાવેલું છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો એક સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર દર્શાવેલું છે. ઓકે, સરફેસ કન્ડેન્સરના આપણે જુદા જુદા પ્રકારો વિશે વાત કરીએ તો ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર, સેન્ટ્રલ ફ્લો સરફેસ કન્ડેન્સર, ઇન્વર્ટેડ ટાઈપ સરફેસ કન્ડેન્સર અને ઇવોપરેટિવ ટાઈપ સરફેસ કન્ડેન્સર. સો અહીંયા જે આકૃતિમાં દર્શાવેલું છે તે સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર છે. હવે આપણે સૌ પ્રથમ તેના ફર્સ્ટ ટાઈપ એટલે કે ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર વિશે વાત કરીએ તો જે આકૃતિમાં સેલ એન્ડ ટ્યુબ ટાઈપ કન્ડેન્સર છે એ એક ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર જ છે. ઓકે, તેમાં જે એક્ઝોસ્ટ સ્ટીમ છે તમે જોઈ શકો છો કે અહીંયાથી એક્ઝોસ્ટ સ્ટીમ છે ઉપરથી દાખલ થઈ અને નીચે જાય છે એટલે જ તે ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર તરીકે ઓળખાય છે, કારણ કે એક્ઝોસ્ટ સ્ટીમ છે એ નીચે તરફ ગતિ કરે છે અથવા તો વહન થાય છે. આ ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર તમે અહીંયા જોઈ શકો છો. એનો ક્રોસ સેક્શન સાઇડ વ્યૂ આપેલો છે કે જેમાં એક્ઝોસ્ટ સ્ટીમ ઉપરથી દાખલ થાય છે. અહીંયા એ એર કુલિંગ સેક્શન જે બેફલ પ્લેટ્સ છે તમે જોઈ શકો છો સાઇડ વ્યૂમાં, તેની વચ્ચેથી પસાર થાય છે. ટ્યુબ્સની અંદરથી પાણી પસાર થાય છે અહીંયા જે છે એમાંથી. અહીંયા એક એર એક્સટ્રેક્શન પંપ આપેલો છે કે જે અહીંયા દાખલ થતી જે એર છે તેને દૂર કરે છે કન્ડેન્સર સેલની અંદરથી. જે કન્ડેન્સરની અંદર જે કન્ડેન્સેટ સ્ટીમના કન્ડેન્સેશનથી જે કન્ડેન્સેટ મળશે તે અહીંયાથી કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ દ્વારા બહાર લઈ જવામાં આવશે. આ ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર આકૃતિમાં જે દર્શાવેલું છે તે ક્રોસ સેક્શનલ સાઇડ વ્યૂ છે. Exhaust steam enters the top of the condenser cell and flows downward over water tubes. Water tubes are double passed. The cold water flows in lower side first and then in upper side in the reverse direction, which enables the maximum heat transfer. Okay,
સો આપણે હવે આ ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સરના જુદા જુદા ભાગોની વાત કરીએ. સૌપ્રથમ તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ અહીંયા એક સેલ દર્શાવેલું છે, કન્ડેન્સર સેલ. કન્ડેન્સર સેલ છે એ એક્ઝોસ્ટ સ્ટીમ કે જેનું પ્રેશર છે એ ખૂબ જ ઓછું હોય છે અને કદ ખૂબ જ વધારે હોય છે, તે સેલમાં દાખલ થાય છે અને તેના માટે જગ્યા જ પૂરી પાડે છે. અને આ કન્ડેન્સર સેલની અંદર બોઇલર ટ્યુબ્સ આવેલી હોય છે. આ કન્ડેન્સર સેલની અંદર બોઇલર ટ્યુબ્સ આવેલી હોય છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો સ્ટીમ ઇનલેટ, એક્ઝોસ્ટ સ્ટીમ ઇનલેટ. આ સ્ટીમ ઇનલેટ દ્વારા સ્ટીમ કન્ડેન્સરમાં દાખલ થાય છે. ત્યારબાદ કન્ડેન્સેટ આઉટલેટ, અહીંયા તમે જોઈ શકો છો કન્ડેન્સેટ આઉટલેટ. કન્ડેન્સ થયેલી સ્ટીમ આ પાથ દ્વારા અહીંયાથી બહાર નીકળે છે, કન્ડેન્સરની બહાર નીકળે છે. ત્યારબાદ સર્ક્યુલેટિંગ વોટર ઇનલેટ અને સર્ક્યુલેટિંગ વોટર આઉટલેટ. તમે જોઈ શકો છો કે જે સર્ક્યુલેટિંગ વોટર છે એ અહીંયાથી દાખલ થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે. ઓકે, સો સર્ક્યુલેટિંગ વોટર ઇનલેટ અહીંયાથી દાખલ થઈ આ ડિરેક્શનમાં સર્ક્યુલિંગ વોટર બંને ટ્યુબ્સમાં આગળ વધશે. આ વોટર બોક્સમાંથી જે કુલિંગ વોટર છે એ ઉપરની બંને વોટર ટ્યુબ્સમાંથી પસાર થઈ અને આ ઉપરના બોક્સમાં દાખલ થઈ અને અહીંયાથી કુલિંગ વોટર, સર્ક્યુલેટિંગ વોટર જે છે એ કન્ડેન્સર સેલની બહાર નીકળશે. ત્યારબાદ એર આઉટલેટ, એર આઉટલેટ. ઓકે, અહીંયા દર્શાવેલું નથી, પરંતુ આ એર આઉટલેટ છે એ અહીંયા ઉપરના ભાગમાં ક્યાંક લગાડેલું હોય છે, જે કન્ડેન્સર સેલની અંદરથી હવા છે એને દૂર કરે છે. કન્ડેન્સરમાં જમા થયેલી હવાને દૂર કરવા માટે એર આઉટલેટ રાખવામાં આવે છે. ત્યારબાદ વોટર બોક્સીસ. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે વોટર બોક્સીસ છે એ આપણે આ પાર્ટને વોટર બોક્સ એ એવું નામ આપી શકીએ, આ વોટર બોક્સ બી અને આ વોટર બોક્સ સી. તો કુલ 3 વોટર બોક્સ. અહીંયા જે વોટર બોક્સ છે એ અહીંયા તમે જોઈ શકો છો એક પ્લેટ વડે અલગ પડેલા છે, એટલે 1 અને 2 2 વોટર બોક્સ અહીંયા છે અને એક વોટર બોક્સ આ એન્ડ પર આપેલું છે. વોટર બોક્સ કવર, અહીંયા ફરતે વોટર બોક્સનું એક ડોર જેવું અહીંયા આપેલું હોય છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ટ્યુબ્સ દર્શાવેલી છે. ઓકે, ત્યારબાદ ટ્યુબ સપોર્ટિંગ પ્લેટ, ત્યારબાદ બેફલ પ્લેટ્સ. આ બેફલ પ્લેટ્સ તમે અહીંયા જોઈ શકો છો, વર્ટિકલ બેફલ પ્લેટ્સ આપેલી છે જે સ્ટીમના ફ્લોને યોગ્ય દિશા પૂરી પાડે છે. અહીંયાથી એક્ઝોસ્ટ સ્ટીમ જે દાખલ થશે તે આ બેફલ પ્લેટના કારણે સૌપ્રથમ નીચે તરફ ગતિ કરશે. ત્યારબાદ અહીંયા આ તરફ આવતા અહીંયા બીજી બેફલ પ્લેટ આવે છે, તેના કારણે તે ઉપર તરફ ગતિ કરશે. ત્યારબાદ એક્ઝોસ્ટ સ્ટીમ આ રીતે આ ડિરેક્શનમાં ફ્લો થઈ અને અહીંયાથી કન્ડેન્સેટમાં કન્વર્ટ થઈ અને નીચે જ્યાં જરૂરિયાત છે ત્યાં લઈ જવામાં આવે છે, એટલે કે કન્ડેન્સર સેલની બહાર લઈ જવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો વર્કિંગની, કે જ્યારે અહીંયાથી કુલિંગ વોટર આ ટ્યુબ્સમાંથી પસાર થાય છે આ વોટર બોક્સ સુધી, વોટર બોક્સ એથી વોટર બોક્સ બી સુધી, તો ત્યારે એ દરમિયાન તેની ફરતેથી જે સ્ટીમ પસાર થાય છે તેની હીટ એ એબ્ઝોર્બ કરશે અને સ્ટીમનું કન્ડેન્સેશન થશે. ત્યારબાદ વોટર બોક્સમાંથી એ વોટર ફરીથી ઉપરની બંને ટ્યુબ્સમાં દાખલ થશે. ત્યારે પણ ફરીથી જે તેની ફરતે આ બંને ટ્યુબ્સની ફરતે જે સ્ટીમ પસાર થાય છે તેની હીટ એબ્ઝોર્બ કરી અને તે વોટર છે એ સ્ટીમનું કન્ડેન્સેશન કરશે અને ત્યારબાદ એ વોટર, જે કુલિંગ વોટર અહીંયાથી દાખલ થયું હતું એ ગરમ થઈ અને કુલિંગ વોટર અહીંયાથી કન્ડેન્સર સેલની બહાર નીકળશે, આ વોટર બોક્સથી અહીંયાથી બહાર નીકળી જશે. ઓકે, સો આ થયું સરફેસ કન્ડેન્સરનું વર્કિંગ. ઓકે, નાઉ લેટ અસ સી ધી નેક્સ્ટ, સેન્ટ્રલ ફ્લો સરફેસ કન્ડેન્સર. સેન્ટ્રલ ફ્લો સરફેસ કન્ડેન્સર છે એ ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર જેવું જ છે, પરંતુ તેમાં સ્ટીમના ફ્લોની ડિરેક્શન કંઈક અલગ હોય છે. તો ચાલો આપણે તે જોઈએ. અહીંયા પણ આકૃતિમાં તમને સેન્ટ્રલ ફ્લો સરફેસ કન્ડેન્સર જે છે તેનો
એક ક્રોસ સેક્શનલ સાઇડ વ્યૂ દર્શાવેલો છે. ધ સ્ટીમ ફ્લોઝ રેડિયલી ઇનવર્ડ. આ પ્રકારના કન્ડેન્સરમાં સ્ટીમનો પ્રવાહ પરિઘથી, આ જે તમે જોઈ શકો છો, પરિઘથી કેન્દ્ર તરફનો એટલે કે અહીંયા સેન્ટર તરફનો હોય છે. બહારના ભાગથી, બહારની જે ટ્યુબ્સ છે ત્યાંથી બધી બાજુએથી અંદર સેન્ટર તરફનો હોય છે સ્ટીમના ફ્લોની ડિરેક્શન. ધ કન્ડેન્સેટ ઇઝ કલેક્ટેડ એટ ધી બોટમ ઓફ ધી સેલ ફ્રોમ વેર ઇટ ઇઝ ટેકન આઉટ બાય કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ. કન્ડેન્સેટ છે એ સેલના નીચેના ભાગમાં જમા થાય છે અને ત્યાંથી તે કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ દ્વારા બહાર લઈ જવામાં આવે છે. The steam gets access to the entire periphery of tubes and thus a large surface area for the heat transfer is available as compared to the downflow surface condenser. Downflow surface condenserની સરખામણીમાં અહીંયા હીટ ટ્રાન્સફર માટે લાર્જ સરફેસ એરિયા છે એ અવેલેબલ છે, કારણ કે સ્ટીમ છે એ પેરીફરી ઉપરની દરેક ટ્યુબ્સ છે તેના સંપર્કમાં આવશે. ઓકે, સ્ટીમના પાથમાં અહીંયા કુલિંગ પાણીની નળીઓ હોય છે. આથી સ્ટીમ ઠંડી પડી કન્ડેન્સ થાય છે. મિડલ પાર્ટમાં નીચેથી કન્ડેન્સેટ દૂર કરવા માટેનો પાઇપ જોડેલો હોય છે, જેની સાથે પંપ જોડેલો હોય છે. આ કન્ડેન્સેટની મધ્યમાં હવા શોષક નળીની સાથે હવા શોષક પંપ જોડેલો હોય છે, એર એક્સટ્રેક્શન પંપ. આ પ્રકારની રચના કરવાથી ટ્યુબ્સની આસપાસ પ્રેશર ડ્રોપ ઘટાડી શકાય. સ્ટીમ પાથ નાનો થાય છે અને કન્ડેન્સેટનું અંડર કુલિંગ થતું નથી. કુલિંગ પાણીનું સર્ક્યુલેશન પ્રથમ મધ્ય ભાગની નળીઓમાં, અહીંયા જે મધ્ય ભાગમાં તમે નળીઓ જોઈ શકો છો તેમાં, અને ત્યારબાદ પરિઘ તરફની જે નળીઓ છે તેમાં કરવામાં આવે છે. એટલે વોટર ફ્લોની ડિરેક્શન સૌપ્રથમ અંદરથી બહાર તરફ, અને એક્ઝોસ્ટ સ્ટીમ છે એ પરિઘથી કેન્દ્ર તરફ. તે તેના કુલિંગ વોટર અને એક્ઝોસ્ટ સ્ટીમ જે છે તેના ફ્લોની ડિરેક્શન છે. સો આ રીતે આ સેન્ટ્રલ ફ્લો સરફેસ કન્ડેન્સર છે તે ડાઉન ફ્લો સરફેસ કન્ડેન્સર કરતાં અલગ પડે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઇન્વર્ટેડ ફ્લો condenser. The steam enters the bottom of the cell and air extraction pump connected at the top. Steam છે એ કન્ડેન્સર સેલ છે તેના નીચેના ભાગમાંથી દાખલ થાય છે, અને એર એક્સટ્રેક્શન પંપ છે એ કન્ડેન્સર સેલના ઉપરના ભાગમાં લગાડેલો હોય છે. સ્ટીમ ફ્લોઝ અપવર્ડ ફર્સ્ટ. પ્રથમ છે એ સ્ટીમ નીચેથી દાખલ થઈ અને ઉપર તરફ ઉપરની ડિરેક્શનમાં જાય છે અથવા તો વહન થાય છે, એન્ડ સબસિક્વન્ટલી રિટર્ન્સ ટુ ધી બોટમ ઓફ ધી કન્ડેન્સર. અને કન્ટિન્યુઅસલી એ ઉપર તરફ જઈ અને ત્યારબાદ ફરીથી નીચે તરફ કન્ડેન્સર સેલમાં આવે છે. The condensate extraction pump is connected at the bottom of the cell to extract the condensate. કન્ડેન્સર સેલના નીચેના ભાગમાં કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ લગાડેલો હોય છે કન્ડેન્સેટને કન્ડેન્સર સેલથી બહાર લઈ જવા માટે. આ પ્રકારના સરફેસ કન્ડેન્સરમાં સ્ટીમને કન્ડેન્સરના નીચેના ભાગમાંથી દાખલ કરવામાં આવે છે, ત્યારબાદ સ્ટીમ ઉપરની દિશામાં જાય છે, ત્યાંથી ફરી તેને નીચેની તરફ લાવવામાં આવે છે. આથી જ તે ઇન્વર્ટેડ ટાઈપ સરફેસ કન્ડેન્સર તરીકે ઓળખાય છે. કન્ડેન્સેટ એક્સટ્રેક્શન પંપ છે એ નીચેના ભાગમાં હોય છે, અને હવા શોષક પંપ એટલે કે એર એક્સટ્રેક્શન પંપ છે એ ઉપરના ભાગમાં હોય છે. આટલી બાબતો ઇન્વર્ટેડ ફ્લો કન્ડેન્સર માટે ખાસ યાદ રાખવી. નાઉ ધ નેક્સ્ટ વન ઇઝ easiest condenser, means evaporative condenser. The evaporation of some cooling water provides the cooling effect. Thereby, steam condenses. Steam to be condensed is passed through grilled tubes and cooling water is sprayed over
outer surface of tubes. The evaporative condensers are most suitable for small plants where supply of cold water is limited. ત્યાં કોલ્ડ વોટરની કુલિંગ વોટર છે એની સપ્લાય છે એ વધારે પ્રમાણમાં કરી શકાતી ન હોય તો તેવી જગ્યાએ નાના પ્લાન્ટ માટે આ ઇવોપરેટિવ કન્ડેન્સર છે એ બેસ્ટ સુટેબલ છે. ઓકે, અહીંયા તમે તેનું વર્કિંગ જોઈ શકો છો કે અહીંયા જે એક નીચે વોટર સમ્પ અથવા તો મેકઅપ વોટર ધરાવતો એક સમ્પ છે એ આવેલો હોય છે, જ્યાંથી પંપ દ્વારા એક કુલિંગ વોટરને તેમાંથી અહીંયા ઉપર લઈ આવી અને ઉપરથી સ્પ્રે કરવામાં આવે છે. સ્ટીમ છે એ અહીંયા તમે જોઈ શકો છો, આ ગ્રીલ્ડ ટ્યુબ્સ જે છે, ટ્યુબની ગ્રીલ એમાંથી પસાર કરવામાં આવે છે. જ્યારે આ સ્ટીમ આ ગ્રીલ ટ્યુબ્સમાંથી પસાર થાય ત્યારે આ કુલિંગ વોટરનો જે સ્પ્રે થાય છે તે આ ગ્રીલ ટ્યુબ્સની ઉપર સંપર્કમાં આવે છે અને ડાયરેક્ટલી તે ત્યાંથી તેનું ઇવોપરેશન થાય છે. આ કુલિંગ વોટરના સ્પ્રે છે જે આ ગ્રીલ્ડ ટ્યુબ્સ પર થાય ત્યારે એ ટ્યુબ્સ પરથી સંપર્કમાં આવતા તમામ કુલિંગ વોટરના બિંદુઓ છે એ ત્યાંથી ઇવોપરેટ થાય છે અને સ્ટીમની અંદરની જે હીટ છે એ આ રીતે એબ્ઝોર્બ થશે અને સ્ટીમ છે એ કન્ડેન્સ થશે અને એ કન્ડેન્સેશન પ્રોસેસ થઈ સ્ટીમના અને જે કન્ડેન્સેટ જનરેટ થાય તે અહીંયાથી જરૂરિયાત મુજબ બહાર લઈ જવામાં આવે છે. સો અહીંયા તમે જોઈ શકો છો કે મોઇસ્ટ એર જે છે, વેટ એર, એને અહીંયાથી આ ફેન દ્વારા બહારની તરફ લઈ જવામાં આવે છે કે જેથી ઇવોપરેશન પ્રોસેસ છે એ સારી રીતે થઈ શકે. અહીંયા નીચેથી કોલ્ડ એર છે એ પણ આ ગ્રીલ્ડ ટ્યુબ્સની અંદર દાખલ થશે અને તે અહીંયા વોટરના સંપર્કમાં આવી મોઇસ્ટ એરમાં કન્વર્ટ થઈ અને આ ફેન દ્વારા બહાર એક્સટ્રેક્ટ કરવામાં આવે છે કે જેથી અહીંયા થતી કુલિંગ પ્રોસેસ છે એ પ્રોપરલી થઈ શકે. સો આ થયું ઇવોપરેટિવ કન્ડેન્સરનું વર્કિંગ, જે ખૂબ જ સરળ છે. સો હવે આપણે ચર્ચા કરીએ થોડા ફાયદાઓ અને ગેરફાયદાઓ સરફેસ કન્ડેન્સરના. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સી સમ એડવાન્ટેજીસ ઓફ સરફેસ કન્ડેન્સર. ધ ફર્સ્ટ વન ઇઝ હાઈ વેક્યુમ એફિશિયન્સી. જે સરફેસ કન્ડેન્સર છે કે જેમાં સ્ટીમ અને કુલિંગ વોટર બંને એકબીજાના સીધા સંપર્કમાં નથી આવતા, આવા સરફેસ કન્ડેન્સરની વેક્યુમ એફિશિયન્સી છે એ ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ પ્યોર કન્ડેન્સેટ આપણને મળે છે કે જેનો આપણે બોઇલરના ફીડ વોટર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ લો ક્વોલિટી કુલિંગ વોટર કેન બી યુઝડ. અહીંયા તમે કચરો ધરાવતું ગંદુ પાણી હોય તો પણ તમે કુલિંગ વોટર તરીકે તેને યુઝ કરી શકો છો. શા માટે? તો કે સ્ટીમના કન્ડેન્સેશન માટે તે સ્ટીમના સીધા સંપર્કમાં આવતું નથી, એટલે જે કન્ડેન્સેટ મળશે તેની સાથે આ કુલિંગ વોટર મિક્સચર થવાનું નથી. સો તમે કોઈ પણ લો ક્વોલિટીનું કુલિંગ વોટર છે એ પણ અહીંયા વાપરી શકશો. ઇટ અલાઉઝ ધી એક્સપાન્શન ઓફ સ્ટીમ થ્રુ અ હાયર પ્રેશર રેશિયો. Now let us see some disadvantages of surface condenser. So the first one is large amount of water is required. સરફેસ કન્ડેન્સર માટે સ્ટીમના કન્ડેન્સેશન માટે ખૂબ જ મોટા જથ્થામાં કુલિંગ વોટર છે જરૂરિયાત હોય છે. કન્સ્ટ્રક્શન ઇઝ કોમ્પ્લિકેટેડ. આ જે સરફેસ કન્ડેન્સર છે તેનું કન્સ્ટ્રક્શન થોડું કોમ્પ્લિકેટેડ, અઘરું હોય છે. જેટ કન્ડેન્સર આપણે આગળના લેક્ચરમાં જ્યારે જોઈ ગયા તો જેટ કન્ડેન્સરનું કન્સ્ટ્રક્શન આપણે જોયું કે ખૂબ જ સરળ હોય છે. તો તેની સાપેક્ષમાં આ કન્સ્ટ્રક્શન છે જે સરફેસ કન્ડેન્સરનું એ કોમ્પ્લિકેટેડ હોય છે. કોસ્ટલી મેન્ટેનન્સ એન્ડ સ્કિલ્ડ વર્કર્સ આર રિક્વાયર્ડ. ઓકે, મેન્ટેનન્સ છે એ થોડું ખર્ચાળ છે અને ઓપરેટ કરવા માટે સ્કિલ્ડ વર્કર છે એની પણ જરૂરિયાત ઉત્પન્ન થાય છે. અને આ સરફેસ કન્ડેન્સર એસ્ટાબ્લિશ કરવા માટે લાર્જ ફ્લોર એરિયાની રિક્વાયરમેન્ટ રહે છે, એટલે કે વિશાળ જગ્યા છે એની જરૂરિયાત રહે છે.
આ થયા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ સરફેસ કન્ડેન્સર્સ. નાવ હવે આપણે જેટ કન્ડેન્સર વિશે પણ અભ્યાસ કરી ગયા, સરફેસ કન્ડેન્સર્સના જુદા જુદા પ્રકારો વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા. તો હવે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે વારંવાર પૂછાય છે તેના વિશે જોઈએ, તો કે તે છે જેટ કન્ડેન્સર અને સરફેસ કન્ડેન્સરની સરખામણી. અહીંયા 8 મુખ્ય મુદ્દાઓ તેની સરખામણીના દર્શાવવામાં આવેલા છે. આ સિવાય આ ઉપરાંત પણ આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી શકીએ, પણ અહીંયા ફક્ત હું આ ઇમ્પોર્ટન્ટ 8 મુદ્દાઓ છે એ લઉં છું. સો પહેલી આપણે સરખામણી કરીએ તો કુલિંગ વોટર એન્ડ સ્ટીમ આર મિક્સડ અપ. જેટ કન્ડેન્સર છે એમાં કુલિંગ વોટર અને સ્ટીમ છે એનું મિક્સચર થાય છે, જ્યારે સરફેસ કન્ડેન્સરમાં કુલિંગ વોટર અને સ્ટીમ બંનેનું મિક્સચર થતું નથી, બંને સીધા સંપર્કમાં આવતા નથી. જેટ કન્ડેન્સર છે એ ઓછી ફ્લોર સ્પેસની જરૂરિયાત રહે છે જેટ કન્ડેન્સર માટે, જ્યારે સરફેસ કન્ડેન્સર માટે ફ્લોર સ્પેસ છે એ વધુ જરૂરિયાત રહે છે. ધ કન્ડેન્સેટ કેન નોટ બી યુઝડ એઝ ફીડ વોટર ટુ બોઇલર અનલેસ ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ઇમ્પ્યુરિટીઝ. જે કન્ડેન્સેટ આપણને જેટ કન્ડેન્સરમાં મળે છે તેમાં જો ઇમ્પ્યુરિટી રહેલી હોય તો તેના કારણે આપણે ફીડ વોટર તરીકે તેને બોઇલરમાં વાપરી શકતા નથી. જ્યારે સરફેસ કન્ડેન્સરમાં જે કન્ડેન્સેટ મળે છે એ પ્યોર હોય છે, ઓકે, તો તેને આપણે બોઇલરમાં ફીડ વોટર તરીકે વાપરી શકીએ છીએ. જેટ કન્ડેન્સરમાં જોઈએ તો મોર પાવર ઇઝ રિક્વાયર્ડ ફોર એર પમ્પ. ઓકે, જેટ કન્ડેન્સરમાં એરનું લીકેજ અંદર કન્ડેન્સર સેલમાં થવાની શક્યતા વધારે રહે છે, તો એ કન્ડેન્સેટ સેલની અંદર આવી જતી એરને એક્સટ્રેક્ટ કરી અને બહાર લઈ જવા માટે કન્ટિન્યુઅસલી એર એક્સટ્રેક્શન પંપ છે એ વર્ક કરતા રહેવો જોઈએ, તો તેના કારણે વધારે પાવર જરૂરી છે. જ્યારે સરફેસ કન્ડેન્સરમાં એરનું લીકેજ અંદર સેલની અંદર થવાની શક્યતા ઓછી હોય છે, જેના કારણે એર એક્સટ્રેક્શન પંપ છે એ ઓછા પાવરનો જરૂરી હોય છે. ત્યારબાદ 5th પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ તો લેસ પાવર ઇઝ રિક્વાયર્ડ ફોર વોટર પમ્પ. ઓકે, જેટ કન્ડેન્સરમાં અહીંયા વોટર પંપમાં એડવાન્ટેજ છે કે વોટર પંપ માટે તેમાં ઓછો પાવર વપરાશે, જ્યારે સરફેસ કન્ડેન્સરમાં વોટર પંપ છે એને સર્ક્યુલેટ કરાવવા માટે વધારે પાવર વપરાશે. મોર પાવર ઇઝ રિક્વાયર્ડ ફોર વોટર પંપ. Then the 7th point is the condensing plant is simple. Surface condenserમાં જોઈએ તો condensing plant is complicated. And the last important point is jet condenser is less suitable for high capacity plants due to low vacuum efficiency. Low vacuum efficiency હોવાથી જેટ કન્ડેન્સર છે એ ઊંચી કેપેસિટીના પ્લાન્ટમાં માટે યોગ્ય નથી, જ્યારે સરફેસ કન્ડેન્સર છે એની વેક્યુમ એફિશિયન્સી વધારે હોવાથી તે હાઈ કેપેસિટી પ્લાન્ટ્સ માટે સુટેબલ છે. સો આટલા મુદ્દાઓ ખાસ યાદ રાખવા જેટ કન્ડેન્સર અને સરફેસ કન્ડેન્સરની સરખામણી માટે. ત્યારબાદ આપણે થોડા નાના શોર્ટ ક્વેશ્ચન્સ વિશે વાત કરીએ કે જે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો તેમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે સોર્સિસ ઓફ એર લીકેજ ઇન ધી કન્ડેન્સર, કે કન્ડેન્સરની અંદર એરનું લીકેજ છે એ ક્યાંથી થાય છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કન્ડેન્સરમાં હવા લીક થવા માટેના સ્થાનોમાં સૌ પ્રથમ જે એક્ઝોસ્ટ સ્ટીમમાં ઓગળેલી હવા છે એ ઓછા દબાણે છૂટા પડી અને કન્ડેન્સરમાં જમા થાય છે. ઓકે, જે એક્ઝોસ્ટ સ્ટીમ છે એની સાથે જે મિક્સર થયેલી એર છે એ કન્ડેન્સર સેલમાં દાખલ થશે. ટર્બાઇનમાંથી જે એક્ઝોસ્ટ સ્ટીમ કન્ડેન્સર સેલમાં દાખલ થાય તો તેની સાથે એર પણ આવી જશે. ઓકે, તો આ રીતે એક એર આવી શકે. બીજું આપણે જોઈએ તો કન્ડેન્સરનું અંદરનું દબાણ બહારના દબાણ કરતાં કેવું હશે, ઓછું હોય છે. આથી રિલીફ વાલ્વ તથા અન્ય સહાયક સામગ્રીના ખરાબ જોડાણ દ્વારા હવા લીક થઈ કન્ડેન્સરમાં જમા થાય છે. ઓકે,
તમે અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે, ધ એમ્બિયન્ટ એર લીક્સ ટુ ધી કન્ડેન્સર ચેમ્બર એટ ધી જોઇન્ટ્સ એન્ડ ગ્લાન્ડ્સ વિચ આર ઇન્ટરનલી અંડર પ્રેશર લોઅર ધેન ધેટ ઓફ એમ્બિયન્ટ. ઓકે, કન્ડેન્સરની અંદર દબાણ ઓછું હોવાથી એ ખરાબ જોડાણો જ્યાં હશે કન્ડેન્સર સેલમાં ત્યાંથી હવા લીક થઈ અને અંદર કન્ડેન્સર સેલની અંદર દાખલ થશે. કન્ડેન્સર સેલનું કાસ્ટિંગ જો હોલ્સવાળું હોય, હોલ્સ ધરાવતું હોય તો ત્યાંથી પણ હવા છે, એર છે, લીક થઈને અંદર દાખલ થશે. આ ઉપરાંત જેટ કન્ડેન્સરમાં હવા કુલિંગ વોટર સાથે પણ દાખલ થઈ શકે છે. અનધર સોર્સ ઓફ એર ઇઝ dissolved air with feed water. The dissolved air in feed water enters into boiler and it travels with steam into condenser. Now let us see some effects of air leakage. કે જો આ એર લીકેજ કન્ડેન્સરની અંદર થાય તો તેની શું અસરો જોવા મળે. ઓકે, સો ધ ફર્સ્ટ ઇફેક્ટ ઇઝ કન્ડેન્સરમાં એર લીકેજ થવાથી તેની વેક્યુમ એફિશિયન્સી ઘટે છે. ઓકે, કન્ડેન્સરમાં જો એર લીકેજ થાય તો તેનાથી કન્ડેન્સરની વેક્યુમ એફિશિયન્સી ઘટે છે. ધ સેકન્ડ ઇફેક્ટ ઇઝ વધુ એર લીકેજ હોય તો વધુ ક્ષમતાવાળો એર એક્સટ્રેક્શન પંપ છે એની રિક્વાયરમેન્ટ પડે છે, જે ખર્ચાળ છે, જે કોસ્ટલી છે. ત્યારબાદ થર્ડ ઇફેક્ટ ઇઝ કન્ડેન્સરમાં કે બોઇલરમાં લાગતું કોરોઝન એ હવામાંનો જે ઓક્સિજન છે એના કારણે હોય છે. હવે હવા જો બોઇલર સેલ કે કન્ડેન્સરની સેલની અંદર દાખલ થઈ જાય તો કન્ડેન્સરની અંદરની જે ટ્યુબ્સ હોય છે તેને કોરોઝન લાગે છે. ધ ફોર્થ ઇફેક્ટ ઇઝ હવાને લીધે કન્ડેન્સેશનનો દર ઘટે છે. ઓકે, હવાને લીધે જે સ્ટીમના કન્ડેન્સેશનનો દર ઘટે છે અને તેના કારણે કુલિંગ પાણી જે છે સ્ટીમની સાથે રહેલી હવાને પણ ઠંડી પાડશે. આથી સ્ટીમને કન્ડેન્સ થતાં વાર લાગે છે. એન્ડ ધી લાસ્ટ ઇફેક્ટ ઇઝ હવાની થર્મલ કન્ડક્ટિવિટી કેવી છે, ખૂબ જ ઓછી છે. આથી હીટ ટ્રાન્સફર રેટ છે એ ઘટાડે છે. સો આ થઈ એર લીકેજની જુદી જુદી અસરો. Vacuum creation in condenser. When the steam condenses in a closed vessel, the vapor phase of working substance changes to liquid phase, and thus its specific volume reduces to more than 1000 times. Due to change in specific volume, the absolute pressure in the condenser falls below atmospheric pressure and a high vacuum is created. ઓકે, આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ મુજબ કન્ડેન્સરની અંદર, કન્ડેન્સર સેલની અંદર જે એક્ઝોસ્ટ સ્ટીમ ટર્બાઇનની દાખલ થાય છે તે કન્ડેન્સેટમાં કન્વર્ટ થાય, એટલે કે વોટરમાં કન્વર્ટ થાય તો તેના કદમાં 1000 ગણા કરતાં પણ વધારે ઘટાડો થાય છે, અથવા તો એનું કદ 1000માં ભાગનું થઈ જાય છે. તો એ કદમાં આટલો બધો ઘટાડો થતો હોવાથી તેનું પ્રેશર છે એ ખૂબ જ ઘટી જાય છે. This minimum pressure that can be attained depends on the temperature of condensate and air present in the condenser. આ મિનિમમ પ્રેશર આપણે કેટલું મેળવી શકીએ તેનો આધાર કન્ડેન્સેટના તાપમાન અને જે હવા અંદર હાજર છે કન્ડેન્સરમાં તેના તાપમાન પર રહેલો છે. અને આ એબ્સોલ્યુટ પ્રેશર ઇન ધી કન્ડેન્સર એ આપણે નીચે આપેલા ઇક્વેશનથી મેળવી શકીએ. એટમોસ્ફિયરિક પ્રેશર માઇનસ વેક્યુમ ગેજ પ્રેશર. તમે ગેજ પ્રેશર જે મેઝર કરશો અંદરનું તે એટમોસ્ફિયરિક પ્રેશરમાંથી તમે સબસ્ટ્રેક્ટ કરી અને એબ્સોલ્યુટ પ્રેશર તમે મેઝર કરી શકો અથવા તો મેળવી શકો. થેન્ક યુ.